જય વિશ્વકર્મા, સુપ્રભાત મિત્રો। અત્યારે વાંકાનેર જઈ રહ્યો છું ડોક્યુમેન્ટનું કામ કરવા માટે। मन मस्त मगन बस तेरा नाम दोहराए। मन मस्त मगन बस तेरा नाम दोहराए। चिट्टा कुक्कड़ बने रे थे, चिट्टा कुक्कड़ बने रे थे। काशनी दुपट्टे वाली मुंडा सदके तेरे थे। काशनी दुपट्टे वाली मुंडा सदके तुझे जाने ना दूंगा, मैं तुझको अपनी बाहों में छुपा के रखूंगा। तू मान मेरी जान, मैं तुझे जाने ना दूंगा, मैं तुझको अपनी आंखों में बसा के रखूंगा। तू मान मेरी जान। जिस्म का हर रुआ तेरे हवाले कर दिया। जो भी है सब मेरा तेरे हवाले कर दिया। जिस्म का हर रुआ तेरे हवाले कर दिया। जो बांधे मैंने टूटेंगे ना धागे, टूटेंगे ना धागे। नमस्कार मित्रों, अत्यारे हूँ वांकानेर पहुँची गयो छूँ। वांकानेरनुं मंदिर बतावुं तमने। अहीं अत्यारे दर्शन आ मंदिर छे। अहीं बाजुमां बीजा 3 मंदिर पण बनी रह्या छे। अहीं महादेवनुं मंदिर छे। गंगेश्वर महादेव अहीं बिराजमान छे।
આ નવું મંદિર બની રહ્યું છે, કંઈક આવું દેખાય છે અંદરનું બધું. ગર્ભગૃહ. અહીં બજરંગબલી બિરાજમાન છે. રણછોડદાસ બાપુ, જલારામ બાપા અને પરશુરામ ભગવાન એનું નાનું મંદિર અહીં છે. અહીંનું ગાર્ડન છે બાજુમાં, જોઈ જ શકો છો. ચાલો હવે આપણે નવી ક્લિપ સાથે નવા વ્લોગમાં મળીએ. અત્યારે હું વાંકાનેરના જલારામ મંદિરમાં બેઠો છું. અહીં વાંકાનેર કંઈક વિદ્યુતનું કંઈક કામ ચાલી રહ્યું છે, એટલે અત્યારે લાઇટ નથી ઘરે. ઘરે ગરમી થાય તો બેસું ક્યાં, અત્યારે મંદિર આવીને બેઠો છું. મંદિરનો તમને એકવાર નજારો બતાવી દઉં. તમે જોયું જશે આગળની ક્લિપમાં, છતાંય બતાવી દઉં. અને મારી સાથે અત્યારે એક જનાવર છે, જનાવર પણ બતાવું. તો આ મંદિરનું ગ્રાઉન્ડ છે, જે તમે જોયું જ. અહીં અત્યારે 3-4 નોળિયા દેખાણા હતા, અહીં સામે ગયા છે. એની પહેલાં હું જે જનાવર કહેતો એ જનાવર તો નથી, માનવ છે. આનું નામ જ માનવ છે. એ પણ અત્યારે મારી સાથે છે. એ વાંકાનેર જ રહે છે, મારો જૂનો ખાસ મિત્ર. અહીં અંદર નોળિયા ગયા હતા, જવાય તો નહીં આપણે, નતર સામે અટેક કરે. 3-4 નોળિયા હતા. તો અહીંયા અત્યારે ઝરમર વરસાદ ચાલુ છે. અહીંયા અત્યારે ઝાડવા નહીં કાપી લીધા, ઝાડવા કપાય નહીં, જો કે આપણને ઝાડવા કામ આવે. અહીં જો નાના બાળકોની કલાકારી કંઈક બનાવેલું છે. આ ભાઈ બધું તોડફોડ ને મસાલા જ છે આ ભાઈને. અહીં પાછળ રેલવેના પાટા છે, ત્યાંથી ટ્રેન જાય છે. પહેલાં અમે અહીં રમવા આવતા, ત્યારે અમે અહીંયા બહુ આવતા. અને નીચે ગટર છે. અહીંયા પહેલાં અમે અહીંયા રમવા આવતા, એટલે આખું સાઈડનું મેદાન છે, તમે જોઈ જ શકો છો. અહીંયા અત્યારે બાજુમાં ઓલું મંદિર બતાવ્યું ને, સવારે એનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું, એટલે આ બધું ધૂળ નહીં એટલા અહીંયા છે. અત્યારે વરસાદ આવી રહ્યો છે. મારો ફોનમાં અત્યારે છાંટા પણ ઉડે છે. ગંગેશ્વર મહાદેવ, જય જલારામ. તો અહીં પેલા આ જગ્યા રહીને જે વાંકાનેર રહેતા ને મારી સાથે, એ લોકોને ખબર જ હશે. અહીં શાખા ચાલુ હતી RSSની, જેમાં હું મેઇન હતો, અધ્યક્ષ મેઇન હતો. અને આ ભાઈ અત્યારે આમ ધીંગા મસ્તી કરી રહ્યા છીએ મંદિરે. આઈફોન છે આ ભાઈ પાસે, બતાવો તમારો આઈફોન બતાવો તો. અરે હાલી ગયું. અહીં અત્યારે વરસાદ ચાલુ છે. અત્યારે ગરમીનું કાંઈક તો અત્યારે ટાટક થાવી જાય ને, એટલે અત્યારે અહીં ટાઢો પવન પણ છે ને વરસાદ પણ ચાલુ છે, એટલે મજા આવે છે. આ ઝાડવા સોસાયટીમાં, આ ભાટિયા સોસાયટીનું મંદિર છે. તો આખું મંદિર અહીંયા ઘણી મેમરી અમારી જોડેલી છે, અમારી ઓલ્ડ મેમરીઝ બધી. અમે અહીં શાખા ચાલુ હોય એટલે સામે આ મેઇન ગેટ છે, જ્યાં દેખાય છે, ત્યાંથી અંદર આવી. પહેલાં આવી એટલે અહીંયા અંદર દર્શન નહીં કરી, પછી પકડામ-પટ્ટી કે એવું કાંઈ રમતો હોય એટલે જ્યાં સામે જે આ બધી જારીની દેખાય, ત્યાંથી ટપીને બાકડા ઉપર આવી, બાકડા ઉપરથી દોડીને આમ સામે જાય, સામે બાકડા ટપી. આ ઝાડવું રહ્યું, અહીંયા અમે થપ્પોદાર રમતા. જ્યારે મંદિરે કાંઈ કામ ન હોય કે મંદિર કોઈ ન હોય, ત્યારે અમે થપ્પોદાર રમવા આવતા. અને સામે જ્યાં ડોલ પડી ત્યાં અમે અમારા સ્ટમ્પ નહીં રાખી અને ક્રિકેટ રમી. હા, મંદિરમાં બધે સત્સંગ કરવા આવે, બપોરે ને રાતે અમે રમવા આવી. આમાં રમવાનું ગ્રાઉન્ડ જ હતું. અહીં ઊભા રહી, પછી સામે જે આ બે પિલ્લર રહ્યા ને એની લાઈન રહે ને, એની બારે દડો જાય ને ત્યારે રન ગણવાનો.
આ છાપરામાં ઉપર પતરામાં દડો અડે એટલે આઉટ, 3 વાર દડો અડે એટલે આઉટ થઈ જાય. અમારા નિયમ એવા ગલી ક્રિકેટના વિચિત્ર નિયમ. માણા ગલી ક્રિકેટના નિયમ રાખે, અમે મંદિર ક્રિકેટ, હા મંદિર ક્રિકેટ અમે રમતા. આ જોઈએ છે કે માનવભાઈ તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપો, તમે શું છો? માણસ છો એ તો ખબર જ છે, પણ એની સાથે તમે અત્યારે શું કરી રહ્યા છો? કેટલામું ભણો છો? 8મું ભણો છો. આજે સવારે જ મારો 8મો વ્લોગ આવ્યો. તો તમને મારા વ્લોગ કેવા લાગે જરૂરથી જણાવજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. આ ભાઈને પણ અત્યારે કીધું સબસ્ક્રાઈબ કરવાનું, ભાઈએ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી ચેનલ. બતાવો જોઈ સબસ્ક્રાઈબ કરી જ અત્યારે, ન કરી હોય ને તો તમે ધ્યાન રાખજો. હા એમ, બાકી વાયરલ થતા વાર નહીં લાગે. આ તમારી અલગ ક્લિપ રાખીને મોરબી અપડેટમાં ક્યાંક આપી દઈશું. કહીશ કે આ ભાઈ લાપતા છે, આ ભાઈ ગામનું 1 કરોડનું દેણું કરીને ભાગી ગયા છે. એફઆઈયુ ફેલાવી દઈશ, ધ્યાન રાખજો તમે. બચ કે રહેના અમારે છે. હા મંદિરની ધજા, આ ધજા મારા ઘરની અગાસી રે અહીંયાથી ચોખ્ખી દેખાય. મારું ઘર સામે જ છે આ બાજુ. તો ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે. અત્યારે વ્લોગ એન્ડ નથી કરતો, આગળની ક્લિપ હવે શૂટ કરીશ, પણ અત્યારે હવે થોડીક વાર અહીં રહી મોજ મસ્તી કરી અને પછી સાંજે જઈશું પાછો ઘરે, ત્યારે પણ શૂટ કરીશ. અત્યારે ગયો તો ડોક્યુમેન્ટનું કામ નહીં કરવા, એમાં વાર લાગ્યું છે. આમ વાંકાનેર અત્યારે લાઇટ નથી એટલે કામ કંઈ થયું નથી. અને આ ભાઈ પાણા બહુ મારે છે ક્યારના, કોક તમને પાણા મારશે. અત્યારે કંઈ કામ થયું નથી, વાંકાનેરમાં લાઇટ જતી રહી છે. અહીં વાયરિંગનું કામ ચાલુ છે થાંભલામાં, એટલે અત્યારે કંઈ કામ થયું નથી મારું. લાગે એવું છે કે બીજો ધક્કો થશે, હશે હવે ધક્કા થાય તો ધક્કા ખાવાના થશે. ચાલો મળીએ પાછા. હા જો યુનિફોર્મ પહેરીને એમના માયલા આવ્યા. તો નમસ્કાર મિત્રો, અત્યારે હું દુકાનની વસ્તુ લેવા જઈ રહ્યો છું. સાંજે વાંકાનેરથી આવી ગયો હતો 6:30 વાગે. અત્યારે તો દુકાનની વસ્તુ લેવા જઈ રહ્યો છું. તો દુકાનમાં અત્યારે આવીને દુકાન ખોલી. આજે આખો દિવસ વાંકાનેર જ હતો. વાંકાનેર જે ડોક્યુમેન્ટનું કામ કરવા ગયા હતા એ હજી અધૂરું છે, કેમ કે આજે વાંકાનેર લાઇટ નહોતી એટલે એ કામ બાકી છે. હજી કદાચ પાછું જવાનું થશે કે નહીં કંઈ ખબર નથી.